નેશનલ હાઈવે નંબર 48 પર ખેડાના દબાણ પાસે ટ્રકમાં આગ લાગી હતી। ટ્રક નડિયાદથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન દબાણ જીઓ કંપનીના પંપ પાસે ઘટના બની હતી। ટ્રકના કેબિનમાં શોર્ટ સર્કિટ થતાં અચાનક આગ લાગી હતી। આગની ઘટનાની જાણ થતાં જ નડિયાદની ટીમ ઘટના સ્થળે પહોંચી। આગના કારણે ટ્રકનું કેબિન અને ટાયર બળીને ખાખ થઈ ગયું હતું, તો ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરનું સમય સૂચકતાને કારણે બચાવ થયો। ટ્રક કચ્છથી આવી હતી, વડતાલ સિમેન્ટ ખલી કરીને પરત જઈ રહી હતી તે દરમિયાન ઘટના બની હતી। મારું નામ અશોકાર શર્મા છે, નડિયાદ ફાયર બ્રિગેડ મહાનગરપાલિકા નડિયાદ। અશોકભાઈ, આ ઘટના બની, આગ લાગવાની ક્યાં આગળ બની, શું બની? આ ઘટના બની છે દબાણ હાઈવે જીઓ પેટ્રોલ પંપની બાજુમાં। અમારા કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો કે ભાઈ દબાણ હાઈવે ઉપર જીઓ પેટ્રોલ પંપની બાજુમાં એક ટ્રકમાં આગ લાગેલી છે। જે અમે અમારા વોટર બાઉઝર લઈને ઘટના સ્થળે પહોંચી ગયા અને આગ સંપૂર્ણપણે ઓલવી દીધું છે। ટ્રકની કેબિનને સંપૂર્ણપણે નુકસાન થયેલું છે અને એના 2 ટાયરો બી ફાટી ગયેલા છે અને બીજું કંઈ જાનમાલનું નુકસાન છે નહીં। ટ્રક આપણે વડતાલ સિમેન્ટ ખાલી કરી નલિયા જતી એના ડ્રાઈવર સહી સલામત ઉતરી ગયા છે, કોઈને જાનહાનિ થઈ નહીં। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।